નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। માનવ જિંદગી અમૂલ્ય છે, જેમાં લોહીનું મહત્વ વિશેષ છે। તંદુરસ્ત શરીર ઈશ્વરની સૌથી મોટી કૃપા છે, પરંતુ અકસ્માત, દુર્ઘટનાઓ ગંભીર હોય છે ત્યારે લોહીની જરૂરિયાતને પહોંચી વળવા જેમ એક જ માત્ર ઉપાય સ્વૈચ્છિક રક્તદાન। તેવા આશય સાથે આ ભગીરથ કાર્ય ઉપલેટા તાલુકાના તણસ્વા ગામે સમસ્ત ગામ દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આ સેવાકીય કાર્યને ઉપલેટા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજીરા, મજબૂતભાઈ રાજસીભાઈ હુંબલ, ઉપલેટા પ્રમુખ રવિભાઈ વિરડા, જયદીપભાઈ અનિલભાઈ સુતરિયા તેમજ રાજકીય સામાજિક આગેવાનો તેમજ ગામના આગેવાનો, દરેક સમાજના આગેવાનો હાજર રહ્યા હતા। આ કેમ્પમાં સેવા આપવામાં આવી। આ બ્લડ ડોનેશન કેમ્પમાં બ્લડ ડોનેટ થયેલ જે પોરબંદરની આશા બ્લડ બેંકને 114 બોટલ સમર્પિત કરવામાં આવી। આ કેમ્પને સફળ બનાવવા સમસ્ત તણસ્વા ગામના યુવાનો તેમજ વડીલો દ્વારા સફળ બનાવવામાં આવ્યો હતો। હું અનિલ સુતરિયા, ગામ તણસ્વા। અમે લોકો આમ તો 2013 થી રક્તદાન કેમ્પનું આયોજન કરી છે અને એની પ્રેરણા અમારા મૂળ નાગોદરના સરપંચના પરેશભાઈ ભોપાળા એના ભાને એક બીમારી હતી, એ સબબ મારે પોરબંદર રક્તદાનમાં જવાનું થયું અને ત્યાં થેલેસેમિયા વાળા બાળકોને મફતમાં લોહી પૂરું પાડતા એવી ત્યાંથી મને કહેવામાં આવ્યું। તો મને એવું થયું કે આ લોકો જો આટલી સેવાનું કામ કરે છે તો આપણે પણ કરવું જોઈએ। એટલે મેં ગામ લોકોમાં, ગામના સરપંચને અને આગેવાનોને બધાને વાત કરી કે ભાઈ આપણે આ સેવાનું કામ છે અને આપણું ગામ બધી રીતે જાગૃત છે, તો આપણે આવું ગોઠવીએ તો કેમ? તો બધા લોકોનો સકારાત્મક સહયોગ રહ્યો। તો અમે 2012 થી સતત રક્તદાન કેમ્પ કરી છે। વચમાં કોરોના પછી 2-3 વર્ષ બંધ હતું અને ઓનસાઇડ પાછું ચાલુ કર્યું છે। અને અમારું એવું છે કે ચીલા ચાલુ ગમે ત્યારે રક્તદાન કેમ્પ નહીં,